ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ડુંગરી ગામે 28 ફેબ્રુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળા દ્વારા વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેળામાં ધોરણ 5 થી 8ના 191 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। 4 અલગ અલગ વિભાગમાં કુલ 91 કૃતિઓ રજૂ કરી હતી। આ વિજ્ઞાન મેળામાં ચાલતા આસપાસની અન્ય શાળાના વિદ્યાર્થીઓ મહેમાનો તરીકે પધાર્યા હતા અને સાથે જ ગ્રામજનો વાલીઓ પણ મુલાકાત લીધી। વિદ્યાર્થીઓની નવીનતા અને કૃતિઓનું નિરીક્ષણ કર્યું હતું અને વિજ્ઞાન મેળાના મુખ્ય અતિથિ મીઠાપુર ડુંગરી ગામના સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને મહેનત અને વૈજ્ઞાનિક અભિગમની પ્રશંસા કરી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું। વિજ્ઞાન મેળાની સફળતા માટે શાળાના વિજ્ઞાન શિક્ષકો હેતલબેન તેમજ વર્ષાબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને મહેનત કરી અને આ ઉજવણી દ્વારા બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા અને સંશોધનના ગુણોને વધારવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યા હતા। શાળાના આચાર્ય જયશ્રીબેન તથા તમામ સ્ટાફના સહકારથી કાર્યક્રમને સફળ રહ્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા। નમસ્કાર। આજરોજ અમારી શાળા શ્રી મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરી અને બાળકોનો ખૂબ જ સપોર્ટ હતો અને ખૂબ જ ઉત્સાહથી એ લોકોએ કૃતિ બનાવી છે અને એ લોકોના ઉત્સાહ અને ખૂબ જ મહેનતના કારણે આજરોજ અમારી શાળામાં આ વિજ્ઞાન દિવસની ઉજવણી બહુ જ ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી। આજરોજ અમારી શાળામાં મીઠાપુર ડુંગરી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું એક જબરજસ્ત આયોજન થયું, સફળ આયોજન થયું, જેમાં અલગ અલગ 91 કૃતિ રજૂ થઈ અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને એ ઉપરાંત આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓ પણ અહીંયા કૃતિ જોવા આવ્યા। ગ્રામના સરપંચ અમારા શ્રી ઉપેન્દ્રભાઈ વાળાએ પણ કૃતિને ખૂબ જ સરાહનીયથી પ્રોત્સાહન કર્યું। બધા બાળકોને ખૂબ એને પ્રોત્સાહન આપ્યું અને દરેક બાળકને ઇનામ આપવાની પણ એને જાહેરાત કરી છે અને ગ્રામજનોએ પણ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આજુબાજુના ગામના લોકો પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત અમારા ગામ શાળાની મુલાકાત લીધી અને એને પણ ખૂબ જ ઉત્સાહ જણાવ્યો અને એને ખૂબ જ આનંદ થયો અને બાળકોના ઉત્સાહમાં એ લોકોએ રજૂઆત વધારો કર્યો। અમારા બાળકોને ખૂબ જ આનંદ થયો અને ખૂબ સરસ રીતે અમારો આજે વિજ્ઞાન દિવસની ઉજવણી વિજ્ઞાન મેળા દ્વારા થઈ। આપનો ખૂબ ખૂબ ધન્યવાદ।